લે આપણે ફની કોન્ટેન્ટ બનાવવાનું છે. ગુડ મોર્નિંગ, સુતીસ માઇન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આવી જ રીતના અમને સાથ આપતા રહ્યો અને આવી જ રીતના અમારી સાથે હાથ બિડાવતા રહ્યો એ માટે થેન્ક યુ. તમે અમારા બ્લોગ જુઓ છો, તમે અમારા બ્લોગમાં કોમેન્ટ મારો છો, તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી એ માટે થેન્ક યુ. ગુડ મોર્નિંગ પાછું એકવાર, કારણ કે ફ્રેશ થઈ ગયા પછી પણ ગુડ મોર્નિંગ બોલવાની બહુ મજા આવે છે. એન્ડ ચાલો ફ્રેશ થઈ ગયા છીએ, મસ્ત નાસ્તો કરી લઈએ એન્ડ નાસ્તો કરીને આપણે નીકળીએ. બહુ એટલે બહુ વરસાદ હજી ચાલુ જ છે, એમાં કાંઈ પણ ફેર નથી પડ્યો. કન્ટિન્યુ રાત દિવસ બહુ ઠેર ઠેર બધીએ પાણી ભરાઈ ગયા છે. કેમ છે મમ્મી? શું બનાવો? શું બનાવો છો? કેટલી વાર લાગશે? અહીંયા શું કરતો હતો તું? શું કરતો હતો? શું ખાતો હતો? શું છે આમાં? આમાં બતાય તો મને. શું છે? ઓ સિંગના દાણા ખાશો હે? ચાલો ગાઈઝ, હવે ઘરેથી હું નીકળું છું. એકચ્યુઅલી ઓર્ડરની ડિસ્કશન કરવાની છે. ફોટોગ્રાફીનું શું છે, આ બધું અત્યારે આઉટ સિઝન છે ભાઈ વરસાદમાં, પણ તમે જોઈ રહ્યા છો. ચલો ગાઈઝ, હું તમને શું વાત કરું, અત્યારે તો ફોન પલ્લે છે ભાઈ. ગાઈઝ તમે આમ જુઓ ને તો વરસાદ એમ સમજો તો કાલ રાતનો આવે છે. ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. અત્યારે શું છે, પપ્પા ઘરે હતા તો થોડી વાર માટે મેં સમાચાર પણ જોયા અને એમાં પણ બધી ખબર પડી કે નહીં, આમ આપણા સુરત શહેરમાં જે નીચાણવાળા વિસ્તાર છે ત્યાં કમર સુધી પાણી ભરાઈ ગયું છે. 5-6 ઇંચ વરસાદ આવી રહ્યો છે. એટલા માટે જે કોઈને મદદ કરી શકો એ લોકોને મદદ કરવા વિનંતી. અત્યારે જે હું ક્લાયન્ટને મળવા ગયો હતો ને ભાઈ, ખરેખર બહુ બચીને માંડ પહોંચ્યો છું, કારણ કે વરસાદના પાણી ભરાઈ ગયા છે. બીજો કાંઈ તકલીફ નથી. આ તમે જુઓ ખાલી એક વખત એટલો નોર્મલ વિચાર કરો કે વરસાદ એટલો આવે છે ને એની તમે વાત પૂછોમાં, તો પણ ભગવાનની દયા છે કે આ વરસાદ ધીમો પડી ગયો છે અત્યારે, અને બહુ સારું છે કે વરસાદ ધીમો પડી ગયો છે. હું એમ કહું છું વરસાદને આવવું જોઈએ, એક દિવસ 2 દિવસનો બ્રેક લઈને આવવું જોઈએ. એક સાથે જે આ વરસાદ આવે છે, હું સમજી શકું છું પહેલો વરસાદ છે, બહુ ગરમી પડી, આપણે બધાએ બહુ ગરમી સહન પણ કરી છે. તો પણ શું છે, ઓલું જે આ લોકો નીચાણવાળા વિસ્તાર છે, પછી જે લોકો એવી રીતના રહેણી ગણીમાં રહેઠાણમાં રહેતા હોય એ લોકોને બહુ તકલીફ પડે. તાપી નદી, જે તાપી માતા, એમાં પણ પાણી છોડવામાં આવ્યું હશે, બહુ પાણી ભરાઈ ગયા હશે. ગાઈઝ પહોંચી ગયો છું, હજી વરસાદ બંધ નથી થયો. જોઈ રહ્યા છો તમે, આજે તો બધા પલ્લીને આવેલા ગયા ભાઈ, પલ્લીને હો બધા ચપ્પલ એક સાથે નીચે છે. આઈ થિંક બધા જમવા બેઠા એવું લાગે છે. લેટ થઈ ગયો છે ભાઈ પહોંચવામાં, તો 1:15 થઈ ગયો છે. ગૌરવભાઈ, વરસાદ બહુ આવે છે, ઠંડી લાગે તમને? વરસાદ આવે તો લાગે જ છે ને. બસ ઓહો ભટ્ટીભાઈ, આ અમારે કેવો માણસ છે, જે આના ફેમિલીવાળા જોતા હોય ને જોજો ખાસ. અને નાના છોકરાઓને કે ગમે એને આવી ટેવ ન પાડતા. આ ટેવ સારી નથી. જમતા જેઠાલાલ જોવાની. અજીબ જાનવર હે, કિતના ભી ખાए खाता ही रहे. देखो એનું ધ્યાન જ ન્યા છે. એમ જો ના સાહેબ, હમ કર રહે ડિટોક્સ. હમણાં અમારે કરવાનું છે પાણી ગરમ. અંકિતભાઈ ને બતાવ્યા કે નહીં? અંકિતભાઈ જો એનું મોઢું જો તમે જો. હલો, આપણે આજે ક્યાંક જવાનું છે યાર. ક્યાં જવાનું છે? ક્યાં છે ડાયરો? ક્યાં? કોણ આવવાનું છે કઈ ખબર છે? બધા આવવાના છે. કોણ આવવાનું છે સાહેબ ગાવા? કોણ આવવાનું છે? દેવાયતભાઈ આવવાના છે.
મોરે મોરો દેવાનો છે મોરે મોરો દેવાનો. થોડાક મોડા આવશે પણ આવશે ખરા. એમ આવશે મજા મજા આવશે. ઓકે તો વાંધો નહીં લ્યો આજે તો કોઈ ક્લાયન્ટ આવે એમ લાગતું નથી મહિલભાઈ આવશે ફરીથી એકવાર. એવું છે અરે યાર શું મજા આવી ગૌરવભાઈ તમને એમાં તમે વ્હાઈટ લાવ્યા કે નહીં આજે આપણે ડાયરામાં વ્હાઈટ થીમ પર અને આપણો ડ્રેસ કોડ વ્હાઈટ છે તમે જો ભટ્ટીભાઈ કાલે વ્હાઈટ પહેર્યું હતું ને તો આજે પહેર્યું ભલે ગ્રુપમાં પ્રશ્ન પૂછ્યા કરે છે હું થોડાક આડા હાલે સમજા હા એમ પણ પહેરી લે પણ એને આડું હાલવું વધારે ગમે છે બહુ કામ કર્યા પછી અમે હવે નીકળી રહ્યા છીએ મન્નત ગરબામાં કે ત્યાં કેવું અત્યારે ડેકોરેશન ચાલુ છે શું નહીં એ બધું જોવા માટે એન્ડ થોડુંક BTS ને એ રીતના બધું લઈને અમે બધું સરખી રીતના મસ્ત તમને બધાને મજા આવે એ રીતના મસ્ત શૂટ કરવાનું છે આજે અમને હમણાં થોડીક જ વારમાં દેખાઈ જશે મન્નત ગરબા જે આવેલું છે KBCમાં યમુના ચોક ઓફર ચાલુ છે જે કોઈને નવરાત્રિ સુધીમાં ક્લાસ કરવા હોય તમે જોઈ રહ્યા છો બીજા માળે મન્નત ગરબા છે અહીંયાથી એની એન્ટ્રી છે શું નામ છે પ્રાર્થના સાઉન્ડ ડીજે આવી ગયું છે ભાઈ સામાન બધો ઉપર ચડી રહ્યો છે હા માઇકના સ્ટેન્ડ ગૌરવભાઈ આપણી સાથે છે ભટ્ટીભાઈ છે મોહિતભાઈ ચડ્ડામાં છે અને આગળ દોડવા મળ્યા છે મન્નત ગરબા ક્લાસ ગાઈસ સો એક્સાઇટેડ પ્લીઝ જો આ બૂમ જ પાડતી હોય બૂમ જ પાડતી હોય બીજું કાંઈ નહીં નકરું બૂમ જ નકરી બૂમો જ પાડે બૂમો જ બીજું કાંઈ નહીં બસ શું કેવું તારું નકરી રાયડું નાખે ને હે સાહેબ ઓ એક સિંગર આપણી વચ્ચે છે જો ફટાફટ સિંગર હાલો ફૂલ એન્ડ ફૂલ જોરદાર તૈયારી શું પીવું છે સ્ટેજ બની ગયું છે ડીજે પણ આવી રહ્યું છે આપણે નીચે ઉતરી ગયું છે મેં એનો વ્લોગમાં લઈ લીધું છે ભાઈનું પણ આ સિંગર છે તમે જો એ બધું જોવે છે ક્યાંથી ગાવાનું છે શું છે બધું યાદ છે ચાલો ગૌરવભાઈ કેમેરો કાઢો મોઈક્યા ઓય 5 વાગ્યા ઉતાવ એટલે યાર એમ નો હોય પણ હું જો પણ જોરથી રહેવા દે હમણાં અંકિત આવે છે ઊભો રે હા આજે એકાદી જગ્યા મળે બેહાડ દેવી આને ગીલે રંગ દીની પીલે રખ દી કેલી રહે ગયા ને રાઈડે આમ ફાઈડે અને ફાઈડે આમ ને भाई ये मत क्या करो प्लीज अच्छा नहीं लगता यार નામ નથી બોલવાનું મોહિતભાઈ મારો ને વચ્ચે મારો ને મોહિતભાઈ વચ્ચે ને આ છે આપણો જેડીભાઈ અને મન્નત ગરબામાં એવું લખ્યું છે જેડી જાડીઓ किसने पहचाना इनको कौन था જેડી જાડીઓ એ ઈશુ જેડી જાડીઓ યા આણે લખ્યું છે
शाहजहां ने ताजमहल बनवाने के बाद अपने मजदूरों के हाथ कटवा दिए थे ताकि ऐसा ताजमहल दोबारा न बन पाए। तुम भी ऐसा दोबारा न बना सको, इसलिए हम भी तुम्हारे हाथ कटवा देंगे। હાથ કાઢીને ખાયેલું છો તો ટક્કે આવી ગયા છે હવે ઝોલી ભર બાબાજી ઝોલી ભર દો મોટીભાઈ હરકાઓ આપણે આજે ડાયરો છે મન્નત ગરબા ડાન્સમાં જો જેડીભાઈ વ્હાઇટનર મારી રહ્યા છે અમે વ્લોગમાં લઈ લીધું છે बोलने दे तकलीफ हुआ है बेचारे को જેડીભાઈ નું નામ ભૂલી રહ્યા છે હા જેડીભાઈ નું નામ ભૂલી રહ્યા છે વ્હાઇટ નથી પણ જાતું નથી હું મોહિતભાઈ હે મોહિતભાઈ હે એક પોઈન્ટ ખાલી રાખવાનો છે પોટરા ચાલુ કર્યું અચ્છા ઓકે મોન્ટુભાઈ ઓડિયન્સ આ ચૂકે હે એટલે હજી પ્રિપેરેશન થઈ છે થોડીક બાકી છે હજી સેટઅપ લાગે છે ઓલમોસ્ટ 8 વાગે ચાલુ કરવાનું છે જોઈએ ક્યારે ચાલુ થાય એમ જો આ પોતા મારે છે પછી ડાયરો કરશે ਹੱਸਦੇ ਚਿਹਰਿਆਂ ਦਾ ਮਤਲਬ ਇਹ ਨਹੀਂ ਹੁੰਦਾ ਕਿ ਉਹਨਾਂ ਨੂੰ ਕਦੇ ਕੋਈ ਤਕਲੀਫ ਨਹੀਂ ਹੁੰਦੀ બેકટેજ ના કારીગરો છે મેન કેમ થયું देखिए भाई साहब हमको जो है अभी बहुत दिक्कत हो रहा है, दिक्कत से गुजरना पड़ रहा है। एक तो टेंशन है। જેડી જાડીઓ નો ગયો ફાઇનલી ગાઈઝ અમે નીકળી ગયા છીએ ડાયરાની જમાવટ કરવા તો અમે પહોંચી ગયા છે કેમેરા સેટઅપ કરી રહ્યા છે હા દિવેશભાઈ વંડીએક્સ ને R5 માં લાઈવ કરવાનું છે ओके ब्रो ओके મોહિતભાઈ બડી અમ્મા કો સેટ કર રહે થે ટ્રાઈપોડ આપણે ડાયરાની શરૂઆત થઈ રહી છે અને બધા છોકરાઓ કીટ રેડી થઈ રહ્યા છે યસ ઓનર સેટ ઓડિયન્સ થોડું ઘણું આવી ગયું છે આજના સિંગર છે ક્યાં ભાઈગા રેડીભાઈ આવી ગયા છે मेरा नाम है बुल्ला। લે આપણે ફની કોન્ટેન્ટ બનાવવાનું છે ગૂગલ ની આઈડી લોગિન થાય છે ચિરાગભાઈ લાઈવ ની તૈયારી કરે પાસવર્ડ નાખે આપણે ઘડીક ફેરવી નાખે મોહિતભાઈ ફૂલ લે છે દેવાંગભાઈ દિવ્યેશભાઈ ગટ્ટીભાઈ કેમેરા સેટ કરે છે અતુલભાઈ કેમેરા લઈને ઉભા રહી ગયા છે બે શબ્દો ગાઈ લીધા ભાગમાં નો ગયું હમણાં જેડીભાઈ મસ્તીનું ગાતા હતા હું ગાતા જેડીભાઈ ગાય છે શું ગાતા એ મને નથી ખબર એ ગાતા હતા એ મને ખબર છે કાંઈક તો કોન્ટેન્ટ આપો મારે કંટાળ તમારે થંબનેલમાં મોઢું આવશે લેવા દેવું છે લેવા દો નહીં ભેગું બડા જેડીભાઈ હા તો તમે એને કહો તો ગાય એમ હા જેડીભાઈ હમણાં ગાવાની વાત તો અલગ 8:30 ની માથે હોય રેડી આને હું કહું છું આને બતાય તો વ્યૂ આવશે જેડીભાઈ ગીત ગાતા હતા જો હું તમને દેખાડું જોવો જેડીભાઈ स्नैपचैट फिल्टर नो कमाल જે લાઈવ ચાલતું હતું લાઈવ ની આઈડી પર લોગિન થઈ ગઈ છે આપણા પાસભાઈ લાઈવ કરે છે કોણ છે ખૂબ હેવી ફોટોગ્રાફર સુરત હા હું શીખું છું હું કહે લંડન હેલ્પર એટલે એમ અમારે વ્લોગ બધા જોવે છો સાચું બોલજો ક્લિપ દિલ પાસભાઈ લાઈવ થઈ ગયું બસ 1 મિનિટ થઈ જાય ખુરશી તૂટેલી છે સર ખુરશી તૂટેલી જયદીપભાઈ પાસભાઈને જે ખુરશી આપી ખુરશી તૂટેલી છે ટેબલ આપી દો ભાઈ
ગાઈસ આપણી વચ્ચે માઈક ચેક કરવા આપણે YouTube નો લાઈવ ની બધી માથાકૂટ હાલે છે ગાઈસ આખો ડાયરો લાઈવ જ બતાવવાનો હતો તેમાં કાંઈ વાંધો નહીં લાલભાઈ બાપા સીતારામ તમે જઈ શકો છો તમારો ખૂબ ખૂબ આભાર તમે આવો છો ને કાંઈ મિત્રો લાઈવ બાય બધું સેટ થઈ ગયું છે હવે આપણે એક વસ્તુ છે ને તમને દેખાડવાની રહી ગઈ એટલે તમે આ બધું જોયું છે પણ અહીંયા પહેલેથી જ કન્યાદાનના પોસ્ટર લાગ્યા છે એ તમે આ વસ્તુ જોઈ નહીં હોય ચારે બાજુ કન્યાદાન જ છે એટલે આમ કોઈને વેમ હોય કે નાનું નામ છે વેમ તમારે કાઢી નાખો ये अभी ट्रेलर है पिक्चर अभी बाकी है मैं बोला है ना पिक्चर अभी बाकी है તો ડાયરા શરૂઆત થઈ ગઈ છે આપણા આજના કોન્સર્ટ મોડર્ન ડાયરાના મેઇન સિંગર એટલે કે દેવરાજ ગઢવી ને લેવા જાય છે તમે હાઈતે કરી ના કરાવો છો તમારી કિસ્મત એવી થઈ ગઈ છે આગળ 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 ઉધર લાગે તમે વ્હાઈટ કેમ નો એનાથી ધોઈ તો વ્હાઈટ કપડા થાય ઓલું કે બ્લીચિંગ ધોઈ નાખશું એટલે વ્હાઈટ થઈ જશે પછી તો વ્હાઈટ માંથી તમે ફોનમાં એવું ફિલ્ટર મારી દેજો કે આ શર્ટનો કલર વ્હાઈટ દેખાય હે કયો આવો અહીંયા સુધી આવ્યો તો અંદર ન આવો દિવ્યેશભાઈ આગળ ચાલના રાહ જોતા હતા હવે આપણા સિંગર આવી ગયા છે હાર્દિક હાર્દિક સ્વાગત છે દેવરાજ ગઢવી આપણી સમક્ષ અહીં પધારી ચૂક્યા છે તો બધા તાળીઓથી પહેલા એમનું સ્વાગત કરશે અને એક ખાસ નામ છે એ YouTube ની ચેનલ પર અહીંનો પ્રોગ્રામ આખો જ લાઈવ છે તો જે લોકો આવી શક્ય નથી એ લોકોને ઘરે પણ નિહાળી શકે છે તો બધા જ નોટ કરી લેજો સુરતીસ મેન્સ ચેનલ પર આપણો આજનો આ પ્રોગ્રામ લાઈવ છે ભાઈ સુરતી મેન કેવા માંગો તમે શું કહેવા માંગો અમે દરેક કહેતા હતા કે મોદી હોય ને મોરે મોરો દેવાનો છે કલાકાર શ્રી ભાઈ આટલા બધા લોકો જો તાળીઓ બહાર સુધી સંભળાવી જોઈએ ક્યાં બાત ફંક્શન યુટ્યુબમાં લાઈવ છે ફાઇનલી ફંક્શન ચાલુ થઈ ગયું છે આ જોડે જ આપણી ચેનલ એટલે સુરતી મેનનું ફર્સ્ટ લાઈવ પણ શરૂ થઈ ગયું છે
સુરતવાસીઓ બહુ જ લોકચાન આપી છે અને ખાસ આ સુરતીઓ માટે અને હા ખાસ ઘાયલો માટે હે પણ પદ્મા જમાત પાછે એ જોડે હે પડો માંગડો એ મને મૂકીને ગઈ પછી ક્યાં મારી જિંદગીમાં કાંઈ ગમત છે એ હતી ત્યારે મારી હારે થોડીક વાતો કરતી હતી મને આમ કાલાવાલા કરતી હતી ત્યારે મને બધું આમ બહુ વાળું લાગતું કે તું મને મૂકીને ગઈ છો એ પછી ક્યાં મારી જિંદગીમાં કાંઈ ગમત છે એ તો ખયાલે મન્નતમાં આવીને જોયું કે ભાઈબંધ અહીંયા તો સાચે જન્નત છે કે અહીંયા તો સાચે જન્નત. આજનો ડાયરો અહીંયા સમાપ્ત થાય છે ગાઈસ, તમે જોઈ રહ્યા છો. કેમ લાગ્યું વિક્રમભાઈ? મજા આવી ને? જોરદાર લાગ્યું, જોરદાર. વાહ, બહુ શૂટ કર્યો મારો ભટ્ટીએ, ઠાકી ગયો હાવ. ડાયરો છે એટલે પૈતો ભાઈ. કેટલા વાગે પૈતો ભટ્ટીભાઈ? 11 વાગ્યાની વાત હતી ને વગાડ્યા ને ભાઈ એક વગાડ્યો ભાઈ. ઓહ, હું મોહિતભાઈ. અરે યાર, હું વાત છે. बिग थैंक यू फॉर बीइंग हियर. बहुत बहुत धन्यवाद.